તો મિત્રો પાટણથી પાકિસ્તાન ફિલ્મમાં જે પ્રાંજલબેન ભટ્ટની જે ફર્સ્ટ એન્ટ્રી બતાવે છે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો આ જ લોકેશનની તમને વાત કરવાનો છું. જો કે જે લોકો મને ફેસબુક પર અને ઇન્સ્ટા પર જે ફોલો કરતા છે લોકોને તો ખબર છે, કારણ કે આની રીલ્સ આપણે ઘણા ટાઈમ પહેલાં રિલીઝ કરી દીધી હતી. તો આવી ગયા છે આપણે લોકેશન પર, તમે લોકેશન જોઈ શકો છો અને આ જગ્યા પરથી સીન લેવામાં આવ્યું છે. જે સ્ક્રીનશોટ હું તમને લગાવું છું, આ જગ્યા પરથી તમે જોશો તો પાછળ તમને આ લીમડો જોવા મળી જશે, પાછળ એક બાજુ આ ડુંગરો જોવા મળી જાય છે અને આ રસ્તા પર એ ઊભા હોય છે અને પાછળનો ખેતર પણ તમે જોઈ શકો છો. એથી થોડોક બીજો સ્ક્રીનશોટ તમને મેચ કરાવું તો એટલે કે એમની જે ફર્સ્ટ એન્ટ્રી બતાવે છે અહીંયા જ શૂટ કરવામાં આવ્યું છે. અહીંથી તમે આ રીતનું સીન કેમેરો ફરે છે, એમાં તમે અહીંયાથી બીજો સ્ક્રીનશોટ તમને મેચ કરાવું તો અહીંથી તમે જોશો તો એક સાઈડનો જે પથ્થર છે ને એક ઝાડ છે એટલે કે તાળ છે એ તમે જોઈ શકો છો. આ બાજુના 3 તાળ તમે જોઈ રહ્યા છો, એ પણ તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો. એટલે કે સીન આ ખેતરમાં લેવામાં આવ્યું છે. અહીંયાથી થોડું સીન આ બાજુ લે છે, એમાં તમે જોશો તો પાછળ તમને જબરજસ્ત ડુંગર જોવાનો મળી જાય છે. લોકેશનની વાત તમે લાસ્ટમાં કરી લેવાનું છું, છતાં પણ ઘણા મિત્રોને ખબર તો પડી ગઈ છે. તો પાછળ તમને આ ડુંગર જોવાનો મળી જાય છે. તો આ જગ્યા પર જે પ્રાંજલબેન ભટ્ટ હોય છે એ આ જગ્યા પર ફોટોગ્રાફી કરતા હોય છે, એવું સીન અહીંયા શૂટ કરવામાં આવે છે, તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો. તો આ જગ્યા પરથી પણ એક સીન લેવામાં આવ્યું છે, તમે બતાવું છું એના સ્ક્રીનશોટ. તો આ જગ્યા પરથી એ સીન લેવામાં આવે છે જે આ બાજુથી દોડીને આવતા હોય છે, એમાં તમે જોઈ શકો છો. તો તાળ તમને જોવાનો મળી જાય છે. પાછળનો પથ્થર સેટ નથી થતો, કારણ કે કદાચ બીજી એંગલથી કેમેરો મારવામાં આવ્યો છે, એટલા માટે પેલી સાઈડથી મારવામાં આવ્યો છે. પણ આ સીનમાં તમે જોશો તો તમે ટોટલ સીન મેચ કરી શકો છો. જો કે આ તાળ જે આ બાજુનો તાળ છે એ જ બતાવવા મળતો હોય, પેલા 2 તાળ હતા, સીન થોડીક પેલી સાઈડથી લીધું છે એટલે એ 2 તાળ દેખાય છે, આ તાળ એમાં નહોતો દેખાતો. પણ એ સીન અહીંયાથી શૂટ કરવામાં આવ્યું છે. તમે બીજા જે નીચેના પથ્થર છે એ તમે મેચ કરી શકો છો, આ રસ્તો પણ તમે જોઈ શકો છો. તો આ જગ્યા પરથી સીન લેવામાં આવ્યું છે, તમે સ્ક્રીનશોટ પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો. તો મિત્રો આ લોકેશન હતું જ્યાં એમની ફર્સ્ટ એન્ટ્રી જે બતાવે છે, જે આપણા ગુજરાતમાં આવવાના છે ત્યારની પહેલાંની વાત હતી, તેમાં તમને આ સીન જોવા મળે છે. અને એથી તમને બીજો એક સ્ક્રીનશોટ મેચ કરાવું તો સીન અહીંયાથી લેવામાં આવે છે. એમાં તમે પાછળના જે નીચેના પથ્થર છે ને એ જોઈ શકો છો. અને આ તાળ જે છે ને પેલું જે નાનું કંઈક છે ને ઝાડવું, એ તમે એમને જોવાનું મળી જાય છે. અને બીજો સ્ક્રીનશોટ તમને બતાવું છું, એમાં તમને આ તાળ પણ જોવાનો મળી જવાનો છે. પણ આ સીનમાં તમે આટલું મેચ કરી શકો છો. તો સીન થોડુંક ચેન્જ થાય છે, આ બાજુ કેમેરો આવે છે, એમાં તમને પાછળ જે આ તાળ છે ને, જે બાઇક જાય છે એની ઉપર જે તાળ તમે જોઈ રહ્યા છો, મોટો તાળ, એમાં જોવાનો મળે છે. પાછળનો પથ્થર તમે જોઈ શકો છો. અને આ જે રસ્તો છે, આ જગ્યા પરથી બકરાની પાછળ પડતા હોય છે ને એવું સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. એટલે કે રમત કરતા હોય છે એવું સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. તમે સ્ક્રીનશોટ પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો. તો મિત્રો આ એ લોકેશન હતું જ્યાં પ્રાંજલબેન ભટ્ટની ફર્સ્ટ એન્ટ્રી બતાવી હતી અને તમને એકદમ નેચરલ સીન લાગ્યું હતું. તો એ આ સીન હતું અને તમે એમાં પણ જોશો પણ એકદમ નેચરલ જ સીન છે. હવે લોકેશનની વાત કરી લો ને તો લોકેશન છે આ ચેલાવાડા પંચમહાલમાં આવેલું છે. આ ચેલાવાડાની બેક સાઈડનું આ સીન છે. તમે આ સીનમાં તમે જોશો તો આ 3 તાળ પાછળનો જે ડુંગર જોઈ શકો છો અને બીજા સીનમાં તમને આ ઝાડ પણ જોવાનું મળી જાય છે. એટલે કે આ એક જ સીનમાં લેવામાં આવ્યું છે, એટલે સીન પાછળથી લીધું છે. એમાં આ ઝાડ અને 3 જે તાળ છે અને પાછળનો ડુંગર એક જ સ્ક્રીન પર તમને જોવાનો મળી જાય છે. લોકેશન પણ મેં તમને કહી દીધું છે, પછી એકવાર કહી દો તો આ ચેલાવાડાની બેક સાઈડનો આ સીન છે. બાકી જો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.